રાજ્ય સરકારે વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 201 નવી બસોના લોકાર્પણ તથા દિવાળીના તહેવારોમાં એક્સ્ટ્રા બસોની શરૂઆત આજે ગાંધીનગરથી કરાઈ છે. LIC ગ્રાઉન્ડ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી 201 એસટી બસને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી બસોમાં 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મિની બસોનો સમાવેશ થાય છે. કૃષ્ણનગર, અમરેલી, ધારી, કોડીનાર, ભાવનગર, મહુવા, જૂનાગઢ, પોરબંદર, ભુજ, પાલનપુર, પાટણ, થરાદ, ઉદયપુર, શિરડી, દ્વારકા, સોમનાથ, અંબાજી, સુરત, વાપી, દાહોદ, ગોધરા અને ઝાલોદ રૂટ પર દિવાળી વધારાની 1600 બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણા ગામમાં પીવાના પાણીના ટાંકામાં ઝેરી દવા નાખી આખા ગામને મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. ઉપસરપંચના પિતાને જૂની અદાવતમાં ધમકાવવામાં આવ્યા હતા. આ અંગે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી પરેશપુરી કૈલાશપુરી ગોસ્વામી જણાવ્યું હતું કે બપોરના સમયે તેઓ મંદિરની બહાર સફાઈ કરતા હતા. તે દરમિયાન ગામના અશોકભાઈ ઉર્ફે કાળી મકોડભાઈ વાઘેલા ત્યાં આવ્યો અને તેમને તથા ગ્રામ પંચાયતના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ ગામના પીવાના પાણીના ટાંકામાં ઝેરી દવા નાખી આખા ગામને મારી નાખવાની ધમકી આપી હતી. દિવાળીના તહેવારોની શરૂઆત થતાની સાથે જ પોલીસ કર્મચારીઓની દિવાળી બોનસની માંગણીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ ઉપરથી એસીબીએ ટ્રાફિક કોન્સ્ટેબલને દિવાળી બોનસ પેટે ₹1000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતું કોન્સ્ટેબલ કિશોર મકવાણા રિંગ રોડ ઉપર કાયમી ચાલતી ટ્રકોમાં સીટબેલ્ટના મેમા આપવાની વાત કરી હતી. જે તે સમયે ₹1000 માંગવામાં આવ્યા હતા, જે આપી દેવાયા હતા. પરંતુ દિવાળી આવતાની સાથે બોનસના નામે પૈસાની માંગ કરતા એસીબીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને ઝડપી લીધો હતો. દિવાળીના તહેવાર પહેલા ગાંધીધામમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે. શહેરના 2 મોટા જથ્થાબંધ ફટાકડાના ગોડાઉન ઉપર દરોડો પાડ્યો છે, જેના કારણે અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ દરોડા હરેશ રામવાણી અને વિવેક રામવાણીના માલિકીના ગોડાઉન ઉપર પાડ્યા હતા. સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ગાંધીધામ સ્થિત સીજીએસટી કચેરીના અધિકારી હરેશ પટેલે આ દરોડા અંગે સમર્થન આપ્યું હતું. દક્ષિણ ફિલિપીન્સના મિન્ડાનાઓ પ્રદેશમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી છે. જો કે હવે સુનામીનું જોખમ ટળ્યું છે. લોકોને હજુ પણ એલર્ટ રહેવાનું કહેવાયું છે. અગાઉ ભૂકંપની તીવ્રતા 7.4 હોવાનો અંદાજ હતો. ફિલિપીન્સની ભૂકંપશાસ્ત્રીય એજન્સીએ વધુ આફ્ટરશોક્સની ચેતવણી આપી હતી. અડધા કલાકમાં 5.9 અને 5.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એજન્સીએ જણાવ્યું હતું કે વિનાશક સુનામીની અપેક્ષા છે, જેમાં 1 મીટરથી વધુ ઊંચા મોજા ઉછળી શકે છે. મધ્ય અને દક્ષિણ ફિલિપીન્સના દરિયાકાંઠાના શહેરોના રહેવાસીઓને તાત્કાલિક ઊંચા સ્થાને સ્થળાંતર કરવાની સલાહ આપી છે. હાલમાં કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં તાળી પીવા ગયેલા એક 18 વર્ષીય યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી છે. યુવાનના મૃત્યુ બાદ ગુસ્સે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિકોએ તાળી વેચનારના ઘરે જઈને જનતા રેડ કરી અને તાળીના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો. આ દરમિયાન અડ્ડા પર કેમિકલ સફેદ રંગની બોટલો મળતા લઠ્ઠાકાંડની આશંકા પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. જનતા રેડમાં મોટી સંખ્યામાં કોથળીઓમાં પેક તાળી પણ મળી આવી હતી. જોકે શરૂઆતમાં પોલીસની ઢીલી કામગીરીને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે કે તાળીના કારણે તેનું મોત થયું છે, કારણ કે મારામારીના નિશાન તેના શરીર પર નથી. ગાંધીનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગના ગુના આચરનાર રીઢા ચોરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાસા હેઠળ અટકાયત કરી ભુજ કચ્છની પાલારા ખાસ જેલ ખાવડા રોડ ખાતે મોકલી દેવાયા છે. રીઢો ચોર એકલ દોકલ જતી મહિલાઓ પુરુષોના ગળામાંથી ચેન લૂંટીને બાઇક ઉપર નાસી જતો હતો. ગાંધીનગર જિલ્લામાં લૂંટ, ચોરી સહિતના ગંભીર ગુનાઓમાં છાશવારે પકડાતા રીઢા આરોપીઓ સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ સૂચના આપી છે. જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ડીબી વાળાએ રીઢા ગુનેગારોની કુંડળી કાઢીને સ્ક્રુટિની કરી હતી. આ દરખાસ્ત ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી.
ઊંઝા તાલુકાના ભાખર ગામે દીકરાએ મિત્રને ગાળો બોલવા બાબતે થયેલા ઝઘડામાં 53 વર્ષીય આધેડ વિષ્ણુભાઈ પરસોત્તમભાઈ રાવળને ધોકા અને ગળદાપાટુનો માર માર્યો હતો. આ ઘટનામાં 4 વ્યક્તિઓ સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. સવારે 8 વાગ્યે ભાખર ગામે રહેતા રાવળ અશોકભાઈ અને તેમના પત્ની વિષ્ણુભાઈના ઘરે આવ્યા હતા. તેઓએ વિષ્ણુભાઈના દીકરા વિશાલ પર અર્જુનના મિત્રને ગાળો બોલવાનો આરોપ લગાવી ઝઘડો શરૂ કર્યો હતો. આ ઝઘડા બાદ વિષ્ણુભાઈ ઊંઝા ગયા હતા, જ્યાં ફરીથી આરોપીએ તેમને રોકીને ગળદાપાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત તેઓએ વિષ્ણુભાઈના બરડામાં ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉના નજીકના સિમરબંદર ખાતે મરીન પોલીસે દારૂની મોટી હેરાફેરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. નવા બંદર મરીન પોલીસે પ્રતિબંધિત એવા ભેસલા ટાપુ નજીક બંધ હાલતમાં રહેલી મહારાષ્ટ્ર પાસિંગની એક ફિશિંગ બોટમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 356 પેટીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશનમાં પોલીસે દારૂના જથ્થા સાથે એક બાળ કિશોર સહિત કુલ 10 શખ્સની અટકાયત કરી છે. પકડાયેલા શખ્સોમાં મોટાભાગના વલસાડ અને સુરતના રહેવાસી છે. પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને બોટ મળીને કુલ ₹35,30,92નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 9 પુખ્ત અને એક બાળ કિશોરની અટકાયત કરી છે. છોટાઉદેપુર ટાઉન પોલીસે સીતાફળની આડમાં લઈ જવાતો ₹57,600નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે 2 વ્યક્તિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાની કચેરી પાસે વાહન ચેકિંગ કરતી હતી તે દરમિયાન એક ટાટા 407 ટેમ્પો આવતો હતો, તેને રોકવામાં આવ્યો. તેની તલાશી લેતા સીતાફળની આડમાં સંતાડેલી વિદેશી દારૂની કુલ 360 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹57,600 આંકવામાં આવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.